બેન, આજે આ બનાવ શું બન્યો છે? મારા હસબન્ડ છે ને એ વોઇસ ઓફ સ્ટારલાઇનમાં કામ કરે છે, પત્રકાર છે અને એ જાગૃત પત્રકારની રીતે એ અગાઉ એમને એની ઉપર એ કર્યા હતા. એટલે એને એ લોકોએ ધ્યાનમાં રાખીને ફરીથી આ લોકો એવી રીતે જાહેરમાં હુમલો કર્યો મારા પતિને મારી નાખવાનો. અચ્છા, આ બનાવ ક્યાંનો છે? માંજલપુરનું છે. તો તમારા પતિને કેટલું વાગ્યું છે? એમના માથામાં ઓછામાં ઓછા 30 થી 40 ટાંકા છે. 3 જગ્યાએ તલવાર મારી છે માથામાં. પોલીસે તમને શું જવાબ આપ્યો? પોલીસ તો ફરિયાદ લેવાનું પહેલાં તો એમને નાશ પાડી હતી. ઘણા પ્રયત્નો કર્યા બુટલેગરને બચાવવાનો પોલીસે, કારણ કે ગઈ વખતે પણ જ્યારે 1 મહિના પહેલાં આ જ વ્યક્તિ ઉપર અમે FIR કરવા ગયા હતા ત્યારે પણ એમને CCTV કેમેરામાં, ત્યારે બી સરકારી CCTV કેમેરામાં જ કેદ થયું હતું. એ લોકો મારતા હતા મારા હસબન્ડને. એ ટાઈમે પણ પોલીસે ઘણો બચાવ કર્યો હતો બુટલેગરનો. આ વખતે પણ પોલીસનો પૂરેપૂરો પ્રયત્ન એ જ હતો કે બુટલેગરને બચાવીએ આપણે, કારણ કે બુટલેગર એવું છે કે બુટલેગરને પોલીસ કશું કહેવાની જ નથી, અત્યારે નથી કહેતી. એટલે જ આ બેફામ આ હુમલો, આ બીજી વાર એને હુમલો કર્યો, જાનથી મારી નાખવાનો. તો અગાઉ પોલીસ તમારા જોડે, સ્થાનિક પોલીસ તમને જે ફરિયાદ લેવાની છે નહીં લે તો તમે ક્યાં જશો? ના, અમારું તો હવે એક જ છે કે હવે પોલીસની ઉપર જે છે અધિકારીઓ એ એક્શન લે આગળ, અને આ જે બુટલેગરો આટલા બધા ઉભરાઈ નીકળ્યા છે, હું જે સમાચારો જોઉં છું અત્યારના, એ બધા સમાચારોમાં મોટા ભાગે માંજલપુર ને વડોદરામાં બેફામ રીતે દારૂના ધંધા ચાલે છે. તમે બધા ઉપર કાબૂ લાવો. ગુજરાતમાં દારૂબંધી છે, આટલો બધો દારૂ આવે છે ક્યાંથી? આ બુટલેગરોની આટલી બધી તાકાત છે, પોલીસની સામે મારે છે તો પણ પોલીસ કશું જ નથી બોલતી. આ પણ જ્યારે બનાવ થયો ત્યારે પોલીસ હાજર હતી. પોલીસ ઉપરથી અમને કહેતી હતી કે તમે સામે કંઈ કર્યું હશે ને તો જ એ માણસો તમને આટલું મારે. ત્યારે મેં એ લોકોને બોલી કે ભાઈ તમે જુઓ, આ માણસના માથામાંથી, નાકમાંથી, બધેથી લોહી નીકળે છે, બેભાન પડ્યો છે મારો માણસ, અને તમે અમને લોકોને આવા જવાબ આપો છો. તો તમારી રજૂઆત સાંભળવા નહીં આવે તો તમે આગળ શું પગલાં લેશો? અમારું રજૂઆત સાંભળે એવી અમારી એ છે, નહીં તો પછી અમે આગળ હજુ એમની પોલીસની આગળ જે હોય છે એમની પાસે જઈશું, ઉપલા અધિકારીઓ પાસે. તમારું નામ? પાયલ નૈતિક પટેલ.